ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો અત્યારે પવન એટલો બધો આવે છે ને કે હું સોફે જ બેઠી રહી છું અને આજે કાંઈ એટલી બધી કામની ઉતાવળ નથી કારણ કે સન્ડે છે એટલે કામ હોય પણ એટલી બધી જલ્દી ન હોય કામ કરવાનું એવું. અને મને લાગે છે બધી લેડીઝ છે ને એને સન્ડેની રાહ જોતી જ હોય. સન્ડે હોય ને એટલે બીજું કાંઈ હોય કે ન હોય પણ છોકરાઓને રજા હોય ને એટલે એનું નાસ્તા નાન તેને એને લેવા મૂકવા જવાનું ને એ બધું ન હોય એટલે એમ ઉતાવળ ન હોય. કામ હોય પણ આમ શાંતિ હોય. જો બધા વાસણ જડાવીએ છીએ અને ચા બને છે આપણી સરસ આદુવાળી બનાવવાની છે કારણ કે મારું ગળું એકદમ પહેલું થઈ ગયું છે. અને આ ભાઈ હાથમાં જો કુકર આવી ગયું છે એટલે એમાં ટાઈમપાસ કરે ને તે આપણે વાસણ ચડાવાઈ જાય. નકર આ વાસણ ચડાવવા ન દે, હારવાર ઉઠે અને નકરા ઉકારા કર્યા રાખે. બધું ખવાઈ પીવાઈ જાય ને તો એનો ઉકારા તો ચાલુ જ રહે. હવે આમાં મૈથા રાખશે થોડીક વાર. જો છે સિટીમાં હું ગોળ 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 ફેરવે છે. સંદીપનું ટિફિનનું કવર ધોવું પડે એમ છે કારણ કે સંદીપ બહુ આમ રોડ ઉપર ને એમ બહુ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ને એમ જતા હોય ને એટલે આખું ધૂળ ધૂળવાળું થઈ જાય અને થોડાક ટાઈમમાં જ એવું થઈ જાય એટલે આપણે આ અંદરનું અને આ બે છે ને ધોવા નાખી દઈશું. હાલો નીવને વોકરમાં બેસાડ દે. હાલો નાસ્તો કરવો છે. હાલો હાલો હવે જો એને એમ કહે ને હોકરમાં બેસાડ દો એમ કહીએ ને એટલે ચૂપચાપ છે ને એને ખબર પડી જાય ને આ વય જ જાય અને બેસી જાય શાંતિથી. ભાઈને છે ને નાસ્તાનો ડબ્બો નહીં લેવો તો ને એટલે રોવે છે ક્યારનું. અને અમારે છે ને હોલમાં નાસ્તો કરવાનો છે કારણ કે આપણે આ પંખો તો ચાલુ છે, આ પંખો ચાલુ નથી. એટલે આજે સંદીપને સન્ડે છે ને તો અત્યારે છે ને બોલાવી લીધા છે પંખાવાળાને. કદાચ છેડો બેડો કંઈક છૂટી ગયો છે એટલે આ કામ થઈ જાય એટલે અમે હોલમાં નાસ્તો કરવા બેસી જાય. યાર ભાઈને ડબ્બાને લીધે ક્યારનો રોતો હતો. જો નાસ્તામાં છે પૂરી, મમરા, ફાફડી અને ગાંઠિયા. નીવ ફાફડી ખાય છે, ભાઈની ફેવરિટ છે. રાત્રે સૂતો હોય ને તો ઈશારા કરે થાવ અને પછી છે ને એક બે ફાફડી પકડાઈ દઈએ એટલે એને સંતોષ થઈ જાય. કારણ કે નીવને છે ને દૂધનું કંઈ નક્કી ન હોય, આપણે દૂધ એને દઈએ ન દઈએ. બહુ એવું થયું હોય ને તો પછી દૂધ દઈએ અને ઓછું પહેલાં વહેલા ખવાનું હોય કે ઓછું ખાધું હોય તો જ. આપણું આ જ્યુસનું મશીન છે ને એનું કવર કરવું છે. કેટલા ટાઈમથી હું વિચારતી હતી તો આપણી પાસે જે અમારી પાસે જો જૂનું ફ્રીજ હતું ને એનું કવર પડ્યું છે તો એને મેં જો આવી રીતે છે ને માપ લઈને કાપી નાખ્યું છે પણ સેજ મને છે ને ટૂંકું લાગે છે. અને અહીંયા છે ને આપણે જો એકવાર તો સિલાઈ મારી દીધી હતી અને પછી મેં કાપ્યું અને ફરીથી પાછી છે ને સિલાઈ મારું છું. અને આમ તો મને લાગે વ્યવસ્થિત થઈ જાય કારણ કે આમાં બીજું કાંઈ ન હોય, ખાલી ઉપરથી આમ પહેરાઈ જ દેવાનું હોય. કારણ કે આપણે જ્યુસનું મશીન છે ને જો આ કોર્નરે પડ્યું રહી છે અને એમને ખુલ્લું હોય એટલે મારી પાસે ઓલરેડી આવું પડ્યું તો આવા પ્લાસ્ટિકના 2-3 વસ્તુ પડી છે. ડાઇનિંગ ટેબલનું કવર છે ને એ પ્લાસ્ટિકનું એવું છે અને આ જૂના ફ્રીજનું આ હતું પ્લાસ્ટિકનું એવું કવર. તો મેં કીધું આનું છે ને બનાવી નાખ્યું. એમ થાય એમને પડ્યું જ છે તો એની શરદીની દવા મેં કાઢીને તો જો આમને પાછી ઢાંકીને મૂકી દીધી છે કારણ કે એણે ખાધું છે અને ભાઈને ખબર પડી ગઈ છે કે આમને હમણાં દવા આપે છે. ગમે તેવી સ્વીટ હોય પણ એને એમ જ થાય કે આ કંઈક બીજું જ છે એટલે છે ને રોવાનું શરૂ કરી દે. એટલે મેં કીધું ખોટું ઓપકો કરે ને તો બધું ખાધેલું છે ને એ બહાર કાઢશે. એટલે મેં કીધું થોડીક વાર પછી છે ને આપું. શરદી જેવું છે નહીં પણ મને એવું લાગે છે કદાચ રાત્રે એને શ્વાસ કેવું નહીં લેવાતો હોય. મેં કીધું લે ને શરદીની દવા આપી દઉં. તો આજના રસોઈમાં જો આ દાલ બાટીવાળી દાળ આપણે કરી છે અને આ નીવની થોડી મોળી કાઢી છે. આમાં ભાખરીનો લોટ છે, હવે ભાખરી કરવાની છે અને જોડે જોડે જો કોકોય બનાવી નાખ્યો છે એટલે ઠંડોય થઈ જાય ને બપોર પછી પીવાય. સંદીપને બહુ ભાવે એટલે જોડે જોડે મેં દૂધ ઉકાળીને બનાવી નાખ્યું. અને આ ભાઈને છે ને એવી હું ખીજાણીને જ્યારે રસોડામાં આવું ને એટલે 10 મિનિટમાં એને ભૂખ લાગી જાય. 10 મિનિટમાં માણસ કોને ભૂખ લાગે? એવી ટેવ ખરાબ છે ને. જ્યારે હું વ્લોગ લઉં ને એટલે કરતો આવી જાય અને કંઈક ને કંઈક વસ્તુ એને જોતી હોય. 10 મિનિટે ખાવાનું હોય ક્યાંય હે? હવે મારે સામું જોહે ને ચાય કરીને એવું કરશે, ઢોંગ કરશે. આ જો આમળાનું છીણ છે આ છે ને સેજ ભેજ લાગી ગયો છે એવું છે તો આપણે તડકો આવે ને એટલે અત્યારે કપડાં સૂકવીને ત્યાર પછી છે ને ગેલેરીમાં આપણે મૂકી દઈએ અને આપણી ગેલેરીમાં છે ને તડકો બપોર પછી ટૂંકમાં 2 વાગ્યા પછીનું આવશે એટલે અહીંયા જો તપી જાય. આપણે જમવા બેસી ગયા છે અને આપણે જો દાળ ચોળી લીધી છે અને આ નીવની દાળ છે નીવે આટલી વધારી છે, ખાધી નથી ને આમ જો છાશ પીધી ખ્યાલ આવી જ ગયો છે ઓઠ ઉપર. જો ભાઈ ટીવીમાં મશગુલ છે અને અહીંયા સંદીપ જો દાળની ચોળે છે અને ડુંગળી છે અને રાતની કઢી છે અને થોડીક ખીચડી પડી છે અને બસ છાશ છે. આજે સાવ સાદું ભોજન. શું ખાવું? ખીચડી ખાવી હે? ખીચડી ખાવી છે? ભાખરી તો હમણાં દીધી હતી, કાંઈ ખાવી નથી. હાથમાં લઈને મૂકી દે છે. જો મૂકી દીધી ને એ જ કરે, બધી ભેગી કરે વસ્તુ. પંખો તો છે ને થયો નહીં એટલે એ લઈ ગયા છે ભાઈ
અને એના પાખ્યા જોવો, આટલો જ ખાલી કચરો છે, સાવ થોડો કચરો છે. અને અમે જમતા હતા ત્યાં છે ને એ ભાઈ આવ્યા હતા, એટલે સંદીપને જમવાનું બાકી છે, મેં જમી લીધું છે. ત્યાં જો સંદીપ કોકો પીવે છે. ને આ મગ છે ને આપણે સંદીપને ક્યારે સંદીપ સગાઈ વખતે પહેલાં દીધો હતો ને? ના સગાઈ હા એવું કંઈક હતું, ત્યારે આ મગ કરાવ્યો હતો. મારા જેઠના છોકરો ખુશાલ છે એનો કરાવ્યો હતો અને સંદીપનો બેયનો કરાવ્યો હતો. સંદીપ તો મગનો યુઝ કરતા નથી, કારણ કે રકાબીમ ચા પીવાય ને બીજું કંઈ પીવાનું હોય નહીં, એટલે એમનો મગ પડ્યો. વાતાવરણ જો એકદમ ઘેરાણું છે. એમ જો કાલે આવું જ ઘેરાણું હતું, પણ 2-4 છાંટા આવ્યા હતા, પછી એમને સાવ પેલું થઈ ગયું હતું. હવે આજની ખબર નહીં. અને આજ સવારની જો હું નાઇટ ડ્રેસમાં જ છું, એમને આખો દિવસ જતો રહે. કારણ કે જો ટી શર્ટ પહેર્યું હોય ને સવારમાં, પછી છે ને ફૂલ સ્લીવવાળા કપડાં પહેરવાની ઈચ્છા ન થાય. અને આમાં હું પાર્લરમાં જો ખાલી આઈબ્રો ને એવું કરાવવાનું હતું, એ બપોર વચ્ચે એ જઈ આવી, એ બધું કામ કરી નાખ્યું. અને અત્યારે જો અમારે અટલ સરોવર જવાની ઈચ્છા છે, પણ વાદળ પાછળ વાતાવરણ ઘેરાણું છે. હવે એમાં લાગતું જ નથી આવે ન આવે, એમ કંઈ નક્કી ન હોય. 2-4 છાંટા આવે તો કાંઈ વાંધો નહીં, જો વધારે આવે તો પ્રોબ્લેમ થાય. તો જો હવે રેડી થઈને ત્યાં જવાની ઈચ્છા છે. ને જો કોઈ પણ કપડાં અત્યારે હવે પહેરાવીએ ને એમાં કેવું થાય, ટી શર્ટ છે ને એને મોટું થાય અને એને નીચેનું પેન્ટ છે ને એને ટૂંકું થવા મળે. એટલે માપનું અત્યારે તો છે, પણ ટી શર્ટમાં એમ જ થાય કાં એને આમ સેજ થોડું ઘઘું મઘું લાગે કે નહીં, એ રીતના સાઈઝ આવતી હોય. સાઈઝ અને નીવની હાઈટ તો છે પણ બોડીમાં ન હોય ને, એટલે આમ એકદમ ઓલું રહે. આપણા જો કાંટા છે ને, હું એક દિવસ પડી ગયા હતા ને, જો એ અહીંયા પડ્યા છે. આપણા જે પાછળની સાઈડ જે બારી હતી ને એના કાંટા અહીંયા પડ્યા છે. મેં હા અહીંયા જગ્યા છે ને, જો અહીંથી એટલે જ કબૂતર આવી જઈશ. કાં અહીંથી કબૂતર અંદર જતા રહે, સેન્ટ્રલી નેટ છે પણ એને લીધે જ જતા રહેશે, જગ્યાને લીધે. અને અહીંથી વસ્તુ બારે કાઢી શકે, એ પાછો ફાયદો છે. એવું જ એટલે જ કાણું પાડ્યું લાગે છે, કંઈક કોકે કાઢી દીધું હશે બહાર. હા છોકરાને ચપ્પલ ને એવું જો કંઈક ને કંઈક છોકરા પાડી દેતા હોય, કાં પડી જતું હોય, ગમે તે હોય. અને હવે આપણે જઈએ અટલ સરોવર. આમ જો આ ભાઈ ક્યાં બેઠા. ભાઈ તારે જ ચલાવવાની છે ને? એવું ગાડી તારે ચલાવવાની છે? આવજો. ઈ તો પણ જોત ખરા તમારી ગાડીને જેમ ઈ ભીહાઈ ગયો છે. 2 વ્હીલમાં કેમ થાય ને જેમ થાય 4 વ્હીલમાં એની આ તો બેયમાં સરખું થાય, ભીહાઈ જઈએ આપણે. હાલ અહીંયા આ સીટે આવતો રે હાલ. હવે હલશે નહીં હો, ત્યાંથી આવશે જ નહીં. આવ્યો તો ખરા લીવ. ફાઇનલી જો તૈયાર થઈને અટલ સરોવર જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે 6:15 થઈ ગયા છે. ત્યાં પહોંચું ને ત્યાં અંધારું થઈ જશે, 6:45 જેવું થઈ જશે. અમે અટલ સરોવર તો પહોંચી ગયા છીએ, પણ અંદરનું પાર્કિંગ છે ને સાવ પેક છે. એટલે બારોબાર ટૂંકમાં બહાર છે ને એમનો ફ્રી પાર્કિંગ છે. અંદરનું છે પેઇડ છે, બહારનું એમનું ફ્રી છે ને એમાં ગાડી મૂકી છે. અને ચાલીને હવે જઈએ છીએ ટિકિટ લેવા. આવી રીતે તમને લાઇનમાં જે આ ગાડી દેખાય ને આવી રીતે ગાડી મૂકી દીધી છે, કારણ કે અંદર બધું સાવ પેક થઈ ગયું છે. જો આ સામે છે ને ત્યાં જ છે, ઈ જ છે ને સંદીપ? ખબર નથી, હવે બધે તુક્કા લગાવવાનો છે. હા આ કંઈક બીજું છે, મેળા જેવું કે એવું કંઈક છે. તો જવાનું છે ક્યાંથી આપણે? અને જો આવી રીતે ગાડી જો બધી મૂકી છે ને ત્યાં આપણી ગાડી મૂકી છે, આવી રીતે લાઈનમાં છે. જો અહીંથી ટિકિટ લેવાની છે ને આ મેઇન ગેટ જો અહીંયા લખેલું છે, એટલે ખ્યાલ આવી જાય કે અહીંથી એન્ટ્રી છે. અને બાકી ટ્રાફિક બહુ જ છે. જો સંદીપ તમને દેખાતા હશે ચેક્સવાળા શર્ટમાં પોપટી કલર ત્યાં ઊભા છે. અને હજી આપણે થોડીક વાર થશે, કારણ કે 2 લાઈન છે અને એક જ ટિકિટ બારી છે, એટલે વાર તો લાગશે ને બધી બહુ જ પબ્લિક છે. જો ખાવાનું શરૂ થઈ ગયું છે અને અહીંયા વચ્ચે એક ટેબલ છે ને તો આપણે મેળ આવી ગયો છે. નકર નીવને છે ને આમને તેડીને ઊભો રાખવો તો બહુ મુશ્કેલ છે, થાકી જાય. એટલે ટેબલે બેઠા છીએ અને ફાફડી ખાઈ છે તો સચવાય એમ છે. અને સંદીપ તો જો હજી રાહ જોવે છે આ બાજુ કે હજી આ વારો આવે એમ છે ને એને ગરમી થવા મળી, બીજું કાંઈ નહીં. જો ટિકિટ આવી ગઈ છે અને અત્યારે લેસર શો કે એવું કાંઈ નથી, ડાન્સ શો છે, એટલે ડાન્સની ટિકિટ લીધી છે. અને આ એન્ટ્રી ફી છે, એન્ટ્રી ફી 30 રૂપિયા છે. અને ડાન્સની જે છે ડાન્સ એન્ટ્રી 50 રૂપિયા છે. અહીંથી એન્ટ્રી અંદર અવાય છે. અને ટ્રાફિક તમે જોવા, આપણી પાછળ પછી લાઈનમાં છે ને ટ્રાફિક નહોતી, જે ટ્રાફિક હતી ને અત્યાર સુધીમાં જ હતી. અને 7:30 વાગી ગયા, હવે ઓછા 7:30 થઈ ગયા, અડધી કલાક થઈ ટિકિટમાં વારો. અને એમાં એવું છે લેડીઝમાં છે ને જલ્દી વારો આવતો તો જેન્ટ્સમાં છે ને 2 લાઈન હતી, એક પૈસા હતા ને જેન્ટ્સમાં 2 લાઈન હતી એવું હતું. હા એટલે અંદર લેડીઝનું ચેક લેવાઈ જતું હોય. જેન્ટ્સમાં 2 હતા. હા આવતા વેત બતાવવા માંડ્યો છે પાણી. હા સ્ટાર્ટિંગમાં જો આવી રીતે પાણીનું છે ને હા કરવા માંડ્યો છે. અને સંદીપને જો ગરમીની શરૂઆત થઈ ગઈ, પવન આવે છે ને તોય એને ગરમી થાય છે. બોલો અત્યારે સાવ સાંજ પડી ગઈ, 7:30 થઈ ગયા તોય. અને 2 છે ને બાપ દીકરા 2 ફૂલ સ્લીવ પહેરી છે.
અહીંના નજીક તો આવી ગયા છીએ અને એમાં કઈ બાજુ જવાનું કંઈ નક્કી નથી, એમનામ જ ચાલ્યા જાય છે. અને એટલે જો મેં છે ને સાદા ચપ્પલ જ પહેર્યા છે, ખબર જ હતી કે આ ચાલવામાં છે ને પછી પગ દુખી જાય હીલવાળા પહેરીએ ને તો. હવે જો આગળ જાય છે, અહીંયા તો ક્યાંય જોવાનું કે બેસવાનું ક્યાંય જગ્યા છે નહીં, આખામાં બધે બેઠા છે. નીવ જો પાણી જોવે છે, નીવને પાણી જોવાની મજા આવે છે. આજે તેને ચાલવાની મજા આવે છે કારણ કે બહુ અહીંયા નકરું ચાલવાનું જ છે અને એકદમ જગ્યા છે ને એટલે ભાઈને મજા પડી ગઈ છે. નીવ શું છે એ નીવ શું છે ત્યાં પાણી છે? હે કેટલું બધું પાણી છે જો. હા સામે જો કેવું છે, ચકડોળ જેવું છે. અહીંથી આપણે પોપકોર્ન લઈએ છીએ, બીજું કાંઈ કરીએ કાંઈ નહીં, ખાવા પીવાનું કરવાનું કાંઈ નહીં. હાલો લે છે, ડેડી લઈ લે છે. આપણે પોપકોર્ન લઈ લીધા છે અને સંદીપ એમ કહે છે પોપકોર્ન સારા છે ને. નીવને મજા આવી ગઈ છે કારણ કે નીવ ખાતો જાય છે ને ચાલતો જાય છે, બેમાં એને મજા, ખાવામાં મજા આવે ને ચાલવામાં મજા આવે કા, એટલે એને કાંઈ વાંધો નથી. અને પવન સારો છે અને એ છૂટે છૂટ જાય છે ભાઈ, અને ખવડાવતા જઈશ પોપકોર્ન પૂરા એણે જ કર્યા છે. પોપકોર્ન છે ને આખા બધો મસ્ત છે એટલે ભાવે એમ છે. તો અહીંયા જો અંદર જમવા માટે છે ને 2-4 સ્ટોલ છે, એક ફાસ્ટ ફૂડનો છે, એક આ ઢોસાનો એનો છે અને એક સ્ટીમ ઢોકળાને એવું બધું મળે છે. તો નીવને છે ને પેપર ખાઈ શકે ને આપણે ઢોસા મગાવી દીધા છે. નીવને હું છે ને ગાર્ડનમાં બેઠા છીએ અને અહીંયા જો આ સામે છે ને ડાન્સ શો છે. તો અમે બહુ ફટાફટ સ્પીડ રાખીને ગયા ને તો એ કંઈક અત્યારે એન્ટ્રી બંધ છે, જો કે પાછળથી બધા ચડીને જાય જ છે. પણ હવે આ શો પૂરો થાય ને પછી આપણે બીજા શોમાં જો મેળ આવે ને તો જાહું. આપણે ટિકિટ તો છે જ આપણી પાસે છે ને. ખાવા પીવાનું બોટલ લાવવાની મનાઈ છે પણ સ્ટીલની બોટલ ચાલે, અને છોકરાઓનું થોડુંક કંઈક ખાવાનું હોય ને તો પણ ચાલે. એટલે એક નાનો ડબ્બો છે ને એમાં ફાફડી સિંગદાણા ને એવું આપણે લઈને આવ્યા હતા. અને બીજું એક જો આપણે સ્ટીલની છે ને આ બોટલ લઈને આવ્યા હતા, એ તો ક્યારની ખૂટી ગયા અને આપણે બોટલ પાણીની લેવી જ પડી. સંદીપ જો ક્યાં બેસી ગયા. સંદીપ હમણાં ટ્રેન આવશે તો તમે પાછા એમાં એક્સિડન્ટ થઈ જાય. હે ચાલુ જ છે, હમણાં આવશે, થોડીક વારની જ વાર છે. પાછળ ટીંગાઈ જાય, જગ્યા ન મળે તો કા ઈ કરી લે. બાકી છે ને અહીંયા અડધો રાઉન્ડ થયું છે ને પછી જો હવે શો પૂરો થાય ને શો ની રાહ જોઈ છે. શો પૂરો થઈ ગયો પણ અમારો શરૂ નથી થયો હજી કા એટલે પછી છે ને આગળ જાશું એટલે આખું રાઉન્ડ ફરાઈ જશે. ભાઈ આ શો ના ચક્કરમાં તો છે ને ક્યારને અમે રાહ જોઈ છે પણ શો પૂરો થઈ ગયો પણ ચાલુ કરતા નથી. ફાઇનલી નીવ છે ને થાકી ગયો છે, જો એને તેડવો પડ્યો છે. અહીંયા છે ને મોસ્ટ ઓફ ગાર્ડન ને એવું વધારે છે કા, ગાર્ડન ને નકરું હાલવાનું છે અને ચાલવાનું છે. એ રીતે ગાર્ડનમાં બધા બેઠા છે અને મોસ્ટ ઓફ બધું જો ગાર્ડનનું અને છોકરાઓને રમવાનું ને એ બધું છે. એ બાજુ તમે ગયા જ નથી, સંદીપ કે એ બાજુ બતાવવું જ નથી, નહીં તો છે ને. અને જો અહીંથી કંઈક વ્યૂ છે ને આવો સરસ આવે છે લેકનો, મસ્ત. ને જો ક્યાં જવું છે, ક્યાં જવું છે? હા શું કરવું છે હજી આપણે સંદીપ? આગળ જવાનું છું. થોડીક વાર તો આરામ કરવા દો. થાકી ગયા તે તમે નીવની જેમ. નીવને તેડી લેવું, તમને કોઈ નહીં તેડે. તમે ઓલા છોકરાની જેમ પ્રામ ઓલી કઈ આવે સાયકલ આવે લઈ આવ્યો તો અમે ઘરે આવી ગયા છે. નીવ તો થાકીને ત્યાં થઈ ગયો કા નીવ, રસ્તામાં સુઈ ગયો તો. અને અત્યારે એને દૂધ દીધું કારણ કે એટલું બધું કાંઈ એને ખાધું નહોતું ને વચ્ચે ગેપ બહુ થઈ ગયો. હે નીવ અય ઊંઘ નથી આવતી તને? તો કેવો શાંત પડી ગયો છે સાવ. તો 11 જેવું થઈ ગયું છે ઘરે આવતા, અને અડધી પોણી કલાક તો અમે ઓલા ડાન્સ શો માટે વેઇટ કર્યો કે જો બીજો શો શરૂ થાય ને તો અંદર જઈએ, કારણ કે ત્યાં એન્ટ્રીમાં જ્યારે ટિકિટ લીધી ને ત્યારે જ અમે એ ટિકિટ લઈ લીધી હતી. એટલે કીધું કે હવે જોઈએ, થોડીક વાર વેઇટ કરી, આ પૂરો થાય ને શો પછી બીજો શરૂ થાય, પણ શરૂ જ ન થયો. અને પછી અંદર આમ બહારથી આમ એક્ઝિટ હોય ને ત્યાંથી બધા પ્રેક્ટિસ કરતા હતા, ત્યાં કહેવા ગયા ને કે હવે શો શરૂ નહીં થાય. અને મસ્તનું આમ તો સ્ટેપ બાય સ્ટેપ બેસવાનું હતું, આમ જે પથ્થરનું કરેલું હોય ને એવું, અને સ્ટેજ નાનું હતું, સ્ટેજ બનાવેલું હતું, અને નાના નાના છોકરા હતા એ બધું અંદર બધું એનું શો ને એવું બધું બતાવતા હશે, ડાન્સ છે એનું, આગનું છે ને એવું બધું બતાવતા હશે. બહુ આપણે ખ્યાલ નહીં, આગળ પોસ્ટર એવા લગાવેલા હતા. અને બહાર સંભળાતું હતું, પેલા જે શો ચાલુ હતું ને તો ગરબા ને ટીટોળો ને છેલ્લે એવું બધું લેવડાવતા હતા ને એવું કરતા હતા. અને છે ને એક તો મેઇન તો છે ને લેસર શો હોય, પણ લેસર શો સાવ બંધ હતો કે પાણીનું કંઈક કહેતા હતા, એટલે એ તો સાવ એની ટિકિટ જ નહોતા આપતા. અને ખાલી એક ડાન્સની એની હતી એ ટિકિટ હતી એક હતી, અને એક એન્ટ્રીની જે ટિકિટ હોય એ એક ટિકિટ હતી.
હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં સંદીપ નાસ્તો કરે છે, આપણે હજી બાકી છે, આપણે ટિફિન ભરીએ છીએ અને ઉઠવાનું મન નહોતું થતું. પગ ને એવું તો થોડું ઘણું દુખે છે કારણ કે કાલે બધું નોકરું ચાલવાનું જ હતું, બહુ ચાલ્યા નીવાઈ જો હજી તો ઉઠ્યો જ નથી, ઉકારો એણે કર્યો નથી. સવારમાં ઉઠીને ઘોડે એમ નાખી દીધો હતો એટલે હજી ભાઈનો અવાજ સંભળાતો નથી, પણ મને લાગે થોડીક વારમાં ઉઠશે. સંદીપને જો પરસેવો વળે છે કારણ કે હજી અમારો પંખો તો હજી રિપેરમાં ગયો છે. અને કાલ કેવી મજા આવી સંદીપ? મજા તો સારી એવી મજા આવી, પણ થોડુંક ચાલવાનું હોય ને છોકરું હોય એટલે નીવ પછી વળતી વખતે તી થાકી ગયો ને તો તેડ જ કર્યા રાખતો, એટલે તેડીને લાવવો પડ્યા. ને પાર્કિંગ એ બહાર 4 વ્હીલનું એવી રીતે હતું એટલે ચાલવું પડે એમ. હા, એટલા બધા થાક્યા નથી કારણ કે આમ મજા આવે એવું હતું, ખુલ્લું ને એવું હતું. એટલે બીજા બધા રમકડા ઓછા પડે છે કે ટેબલ જો બાજુવાળાને લઈ આવ્યા હતા ને પંખા માટે, તો આમ જો એનું આવે જો ગોળ ગોળ ફેરવે છે. પહેલાં એણે છે ને આમ ઉપર સરખું હતું ને તો ભાઈએ પહેલાં આડું કર્યું, પાડ્યું પહેલાં, અને પાછું ઊંધું કરીને આવી રીતે રમે છે. બોલ, એને તારે તો ચકડોળ થઈ ગયો હે નીવ? હે નીવને આવું કામ હોય ને મહેનતવાળું કામ, ઓલું જૂના જમાનામાં ઓલી ચક્કી આવે ને હાથેથી ઓલી કરવાની, એવી આને લઈ દેવી જોઈએ એટલે આખો દી મૈથા રાખે. એ કાંઈ હલે થોડું, હવે જો પાડશે એને. હો, એને ગાડી કરવી છે એમ, કાંઈ બધાની ગાડી થાય કોઈ વસ્તુની. બાજુવાળા જોશે તો એમ કહે કે અમારે ટેબલ પૂરું કરી નાખશે. હે નીવ? આજે મારે નાવાનું બાકી હતું કારણ કે સવાર બધું મોડું હતું, એટલે મેં કીધું પછી એવું બધું કામ કરીને જ નાહી, કારણ કે વચ્ચે નાહીને તો પાછા પરસેવો થઈ જાય. એટલે મેં કીધું બધું કામ કમ્પ્લીટ કરીને પછી નીવને નવડાવ નહોતો ને તો પછી ત્યારે જ નાહ્યું. અને આપણને જો આ જો ફોડકી જે ઉપર પહેલાં થયું હતું ને હવે નીચે થયું છે, અને ખબર નહીં થાય ને ત્યારે બહુ જ થાય. અને ટ્યુબ લગાવી દીધી છે એટલે વધશે તો નહીં, નકર તો બહુ ખાસું થઈ ગયું હોય, પણ એટલું બધું છે ને હજી આમ ઉપસું જ છે, તે આપણે ટ્યુબ લગાવી દીધી છે. ટ્યુબ તો છે ને અમુક વસ્તુની હવે જોડે રાખીએ જ છીએ. નું જો હજી કામ ચાલુ જ છે, એનો કાંઈ મેળ આવતો નથી ગાડી કરવાનો, એટલે ગોળ ગોળ ફેરવે છે. તો આવું કંઈક છે ને ફાઇનલી છે ને આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. ટેક કેર કહી દે. હા અહીંયા કહેવાનું છે મોબાઈલમાં. ટેક કેર ગાઈસ. બાય બાય. નીવને રમાઈ ગયું છે ફાઇનલી.